ધારાસભ્ય વિનોદ મોરડિયાનું નિવેદન અમુક લોકો આ ઘટનામાં ગેરપ્રચાર કરે છે ત્યાં અમુક લોકો દ્વારા આ આખા મુદ્દાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે। હું તમને પણ જાણો છો કે ડિમોલેશન કોઈના હિત અને લાભ માટે થયું છે। આ બાબતે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ। તેમને મારે કોઈ કોમ સાથે લેવા દેવા નથી। મેં જે પૂછ્યું છે તે કમિશનરને પૂછ્યું છે અને તપાસ અધિકારીઓ જ કરી રહ્યા છે। આ ઘટનામાં હજુ રસ લીધો નથી અને મીડિયાના પ્રતિનિધિ પૂછે છે એટલો જનતાના પ્રતિનિધિ તરીકે મેં જવાબ આપું છું। અમુક લોકો ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે। જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે। રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે। એની હારે આપણે કોઈ લેવા દેવા નથી। ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા। અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે એ લોકોએ આ કરેલું છે અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું। અને જે પ્રકારે ડિમોલેશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે। એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું। આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું। અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે। એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી। પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સામેલ છે, કાયદો હાથમાં લીધો છે, ચાહે કોઈ પણ કોમ હોય, હું એવું માનું છું કે મારે વ્યક્તિ કે કોઈ કોમ હારે કે કોઈ બીજી વિશેષ લેવા દેવા નથી। અને જે પ્રકારે મેં પૂછ્યું છે આમાં અમુક લોકોને તેલ રેડાણું છે। હવે સ્વાભાવિક રીત છે કે તમે જ્યારે મને પૂછો છો તો મારી પાસે માહિતી નથી એટલે મેં કમિશનરને પૂછ્યું। આજે પણ તમે જે પુરાવા લઈને તમે આવો છો, એ બેન એમ કહે છે કે તમે રસ લો છો। મેં રસ લીધો જ નથી, હજી રસ નથી લીધો। આ તો પ્રેસ મીડિયાવાળા મને અહીં પ્રતિનિધિ તરીકે મને પૂછે છે એની હું વાત કરું છું। હું નથી હજી કોઈને કહેવા ગયો, નથી હું કોઈને મળવા ગયો, નથી મેં કોઈ લેખિત અરજી કરી। મીડિયા મને પૂછે છે અને મીડિયા જે પ્રકારે બિલ્ડરની કે જમીન માલિકની કે કોર્પોરેશનના અધિકારીઓની વાત કરે છે એ પ્રકારે તમે મીડિયાને મેં જવાબ આપ્યા છે અને મારા મંતવ્ય મેં રજૂ કર્યા છે। એમાં તો શું કોઈને એવું તેલ રડાઈ ગયું કે આને આમ કર્યું તેમ કર્યું। એનો જે પ્રશ્ન જેહાદીઓને તમે હવે આ બધા જેહાદીઓ છે તો જેહાદીઓ નહીં રહેવા પડે। જેહાદી હોય તો એને અહીંથી મોકલી દેવા પડે બાંગ્લાદેશ। જે જેહાદી હોય જે બાંગ્લાદેશ ઘૂસપેઠિયા હોય એમને કીધું ઘૂસપેઠિયાને તમે આવું કરો છો। ઘૂસપેઠિયા હોય એને રહેવા જ ન દેવા જોઈએ અને એ તો હું જ એની રજૂઆત તો હું જ કરું છું। અને અમારી આગળની સંકલનની કમિશનરની મિટિંગમાં અમે પૂછેલી માહિતીઓ છે અને એમાંથી પોલીસે કામગીરી પણ કરી છે અહીંથી ઘૂસપેઠિયાને કાઢવાની। હજી આવી રીતે ચાલી છે। હવે એ તો એમ કે ભાઈ આના કેમ આનું કેમ છે, પણ એને કોઈએ કાંઈક કીધું છે અને એક હિન્દુત્વના મુદ્દા પર કોઈ પ્રશ્ન મને કરે તો મને લાગે છે કે અમે અમારી જુવાની આમાં અમે ખતમ કરી છે। અહીંયા આ લડત માટે એમ જ કરી છે। પણ ઠીક છે, બેનનો મને નથી કોઈ વાંક લાગતો, પણ એમને જે લોકોએ બ્રીફ કર્યું છે અને એ બ્રીફ કરવાવાળાને કંઈક મારી હારે તકલીફ છે એટલે આવું કહેતા હોય એવું લાગે છે। બાકી તમે જાણો છો કે એક પણ જગ્યાએ મેં કોઈ ઘૂસપેઠિયાની કરી પણ એ ઘૂસપેઠિયાને સાવરે છે એવું ખેંચાવા લઈ જાય છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।